ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો કામગીરી હાથ ધરાઈ છે। અંદાજિત 400 નાના મોટા દબાણો દૂર કરાશે। આદિપુર ગાંધીધામ રસ્તા પર કાચા પાકા દબાણો કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે રોડ સાંકડા થઈ ગયા હતા। તંત્ર દ્વારા નોટિસ આપીને જાણ કરવામાં આવીને આજની કામગીરી માટે ડીવાયએસપી પીઆઈ સહિત 32 પોલીસ સ્ટાફ તેમાં જોડાયો હતો। महानगरपालिका 25 कर्मचारी स्टाफ पोलीस स्टाफ तथा मामलतदार तमाम हाजर है। અને લોકોને એક ખુશીની વાત એ છે કે મોટાભાગના લોકોએ આ કામગીરીમાં પોતાની રીતે સ્વૈચ્છિક દબાણો હટાવી અને અમને સાથ સહકાર આપી અને વિકાસના કામોમાં સહભાગી બન્યા છે। તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, નાના મોટા 400 જેટલા દબાણો દૂર કરાયા છે ગાંધીધામમાં। જી સંજય, ચોક્કસથી વાત કરી તો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા। અંદાજિત 400 જેટલા નાના મોટા દબાણો છે તેને દૂર કરવામાં આવશે। જો વાત કરીએ તો અગાઉ પણ દબાણકારોને વહીવટી તંત્ર દ્વારા અનેકવાર નોટિસો આપવામાં આવી હતી, પરંતુ સ્વેચ્છાએ દબાણો દૂર ન થતા આજે છે તે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં ડીવાયએસપી પીઆઈ સહિત 32 પોલીસ સ્ટાફ હાજર રહી અને આ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે અને હાલ પણ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુમાં છે। જી, આગળના સમયમાં પણ આ રીતે કામગીરી યથાવત રહેશે? ચોક્કસથી જે રીતે ગાંધીધામ મહાનગરપાલિકામાં જે અડચણરૂપ દબાણો કરી દેવામાં આવ્યા છે તેને તંત્ર દ્વારા અવારનવાર નોટિસો પાઠવવામાં આવતી હોય છે અને જો સ્વેચ્છાએ દબાણ દૂર ના થાય તો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરાશે તેવું કહેવામાં આવ્યું હતું। જી આપનો આભાર। થોડા દિવસ પહેલા સુરતના વરિયાવમાં કેદાર નામનું બાળક ગટરમાં ગરકાવ થયો અને તેનું મોત થયું હતું। ગટરમાં શોધખોળ માટે ઉતરનારા 11 જવાનને ગેસની અસર થઈ છે। 2 કર્મીને શ્વાસમાં તકલીફ અને આંખે સોજા આવી ગયા છે તો કેદારને શોધવા ફાયર જવાનો ઉતર્યા હતા। ગટરમાં સાપનો પણ તેઓએ સામનો કરવો પડ્યો હતો। વરિયાવમાં વરસાદી પાણીની લાઇનમાં પડી ગયેલા 2 વર્ષના કેદાર વેગડને શોધવા માટે 70 થી વધુ જવાનો કમર સુધીના પાણીમાં ઉતર્યા હતા। આ પૈકીના 11 કર્મીઓને ઝેરી ગેસ અને ગંદા પાણીની નાની મોટી અસર થઈ છે। એક અધિકારીને મગજ અને હાર્ટ સુધી ગેસની અસર થતા રજા મૂકી અને તેઓ સારવાર હેઠળ છે। દ્વારકામાં વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોય તેવી ઝડપાઈ છે। ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા 1600 લીટર દારૂનો આથો તેમજ દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। બડા ડુંગરના દ્રામણી નેશ વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી। પોલીસે દરોડા પાડી અને ડાયા દેવા રબારી નામનો જે આરોપી છે તે ફરાર થયો છે। પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટે કવાયત